જો તમારી પાસે રેશન કાર્ડ છે તો મિત્રો આ વિડીયો તમારી માટે છે। હવે કોઈ પણ પ્રકારના રેશન કાર્ડ માટે છે સરકારે પીએનબી ડિજિટલ રૂપીઝમાંથી છે રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કર્યું છે। એટલે કે ઓનલાઈન રૂપિયા તમારા એપ્લિકેશનમાં આવશે ફોનની અને એનાથી તમારે સસ્તા ભાવનું અનાજ ખરીદવાનું છે। તો આજના વિડીયોમાં રજીસ્ટ્રેશન કઈ રીતે તમારા મોબાઈલ ફોનની એપ્લિકેશનમાંથી કરવાનું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે। તો આખો વિડીયો જોજો અને જે વ્યક્તિ આ રીતે અનાજ મેળવે છે તમામ વ્યક્તિના વિડીયો મોકલી આપજો। તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ અને આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઉપર અને શરૂઆત કરીએ વિડીયોની મિત્રો। તો સૌથી પહેલા મિત્રો તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે અને પ્લે સ્ટોરની અંદર તમારે સર્ચ કરવાનું છે પીએનબી ડિજિટલ રૂપી। એટલે અહીંયા ઓપ્શન આવી જશે અને એપ્લિકેશન જે છે આ પીએનબી ડિજિટલ રૂપીની એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને ઇન્સ્ટોલ થાય એટલે તમારા જે મોબાઈલ ફોનનું રજીસ્ટ્રેશન કરવાનું હોય, જે મોબાઈલ ફોનનું એપ્લિકેશન રાખવાની હોય એમાં જ કરવાની છે। એટલે હવે અહીંયા તમને ઓપ્શન મળી જશે, ઓપનનો ઓપ્શન આવશે। જેવું ઇન્સ્ટોલ થઈ જશે ઓપન કરશો એટલે સૌથી પહેલાં આ રીતનો ઓપ્શન આવશે। તમારે ભાષા સિલેક્ટ કરવાની છે। એની અંદર આપણે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરી દેવાની છે અને પ્રોસીડ આપવાનું છે। ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો એટલે દાખલ કરો એવો ઓપ્શન નીચે મળશે, ત્યાં ક્લિક કરવાનું છે। એટલે આ લોકેશનનું પૂછશે એમાં તમારે વચ્ચેનું છે ઓપ્શન આપી દેવાનું છે। ફરીવાર દાખલ કરો ઓપ્શન આવશે, એમાં 3 વખત જે પૂછશે એમાં ત્રણેયમાં એલાવ આપવાનું છે। ત્યારબાદ આ જે મેસેજ આવશે નિયમો અને શરતોનો એ કન્ટિન્યુ તમારે ચેક નીચે સુધી લઈ જવાનો છે અને ત્યારબાદ આ ઓપ્શન સ્વીકારો વાળો ખુલી જશે, એ સ્વીકારો ઓપ્શનમાં જવાનું છે। આ રીતનું પેજ આવશે, એમાં 3 વખત આગલું એવું આપવાનું છે એટલે નોંધણી શરૂ કરો એવો ઓપ્શન આવશે। નોંધણી શરૂ કરશો એટલે ફરીવાર આગળનું પગલું તમારે લેવાનું છે। તમારી પાસે જો 2 સિમ કાર્ડ છે તો અહીં સિમ 1 અને સિમ 2 બતાવે છે। મારા ફોનમાં એક જ સિમ કાર્ડ છે તો સિમ 1 ની અંદર હું ક્લિક કરીશ અને સિમ ચકાસો ઉપર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક તમારો મોબાઈલ ફોન છે એનો મોબાઈલ નંબર અને સિમ કાર્ડ છે એ ઓટોમેટિક વેરીફાઈ કરશે। એની ઉપર તમને 1 થી 2 મિનિટ જેવો સામાન્ય સમય લાગશે। જો ઓટોમેટિક થઈ ગયું, તમારું સિમ કાર્ડ સફળતાપૂર્વક ચકાસવામાં આવ્યું છે, નીચેનો ઓપ્શન ચાલુ રાખો ત્યાંથી આપશો એટલે હવે તમને એ એપ પિન સેટ કરવા માટે પૂછશે। તો તમારે પિન છે ને સેટ કરવાનો છે અને આની માટે તમારે પાસવર્ડ નાખવાનો છે। જો તમે પાસવર્ડ રાખ્યો તો પાસવર્ડ, અને મેં અહીંયા એપનો સ્ક્રીન લોક રાખ્યો તો એપનો સ્ક્રીન લોક રાખ્યો છે। હવે તમને નામ પૂછે અહીંયા, તો તમે એમાં કોઈ પણ નામ રાખો, એમાં જરૂરી નથી કે આધાર કાર્ડ પ્રમાણે જ નામ રાખવું છે, તમારી રીતે તમારે નામ રાખવાનું છે અને ત્યારબાદ ચાલુ રાખો ઓપ્શન ઉપર જાશો એટલે આ રીતનું આવશે અને ફરીવાર ચાલુ રાખશો એટલે હવે આની અંદર તમારે પિન સેટ કરવાનો છે। દરેક વખતે જ્યારે એપ્લિકેશનમાં તમે આ લોગિન કરશો ત્યારે પિન માંગશે। સપોઝ હું અહીંયા પિન રાખું છું 14 25 36, તો 2 વાર નાખવાનો છે 14 25 36। તમે તમારી રીતે જે પણ પિન રાખવો એ રાખી શકો છો। તમારો પેન ક્રિએટ થશે એટલે યોર વોલેટ પિન ક્રિએટેડ સક્સેસફુલી એવું આવી જશે। તમે કન્ટિન્યુ આપશો મિત્રો એટલે તમારું આ રીતનું તમારું છે મેઇન પેજ ખુલી જશે। અહીંયા જે કરંટ બેલેન્સ છે, કરંટ બેલેન્સ એટલે કે તમારા રેશન કાર્ડની અંદર અત્યારે કેટલું બેલેન્સ પડ્યું છે એ બતાવશે ને બાકીના બધા ઓપ્શન બતાવશે। ને બાજુમાં તમે જશો એટલે આ મેઇન પેજ છે, અહીંયા તમારે 50-100 રૂપિયાની જે પણ કૂપન આવશે રેશન કાર્ડની એ કૂપન બતાવશે અને અહીંયા જે ઈ લખેલો છે ત્યાં ટોટલ તમારી પાસે કેટલા રૂપિયા જમા છે આખા ખાતાની અંદર એ તમને અહીંયા બતાવશે। અને બાજુમાં વાત કરીએ મિત્રો, બીજો ઓપ્શન એવો છે કે હિસ્ટ્રી અહીંયા જે લખેલી છે, હિસ્ટ્રીમાં તમે અત્યાર સુધીમાં કેટલી વાર અનાજ લીધેલું છે એ, અથવા તમે આ એકવાર એપ્લિકેશન બનાવશો પછી જે અનાજ લેશો એ તમને તમામ અનાજનું જે ઓપ્શન છે હિસ્ટ્રીની અંદર તમને અહીંયા બતાવશે મિત્રોને। અહીંયા પ્રોફાઇલ છે, પ્રોફાઇલની અંદર તમે જે નામ રાખ્યું હોય નામ તમે ચેન્જ કરી શકશો, સાથે તમારે કાંઈ જો તમારો ફોટો રાખવો હોય તો ફોટો પણ રાખી શકો છો મિત્રો। હવે 6 આંકડાનો પિન સેટ કર્યા પછી જો આ લાલ કલરની જે નોંધ છે એવી નોંધ તમારે આવે છે તો એનો મતલબ એવો છે કે તમારા રેશન કાર્ડમાં અને તમારા આધાર કાર્ડમાં બંને જગ્યાએ એક સરખો મોબાઈલ નંબર છે એ લિંક નથી, અથવા તો સરકારે જે વ્હાઇટ લિસ્ટ બહાર પાડ્યું છે વ્હાઇટ લિસ્ટની અંદર તમારું નામ નથી। તો આ સંજોગોમાં હવે તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલાં તમારે રેશન કાર્ડ અને આધાર કાર્ડ બંને જગ્યાએ સેમ નંબર છે એ રાખવાનો છે અને એ નંબર જે મોબાઈલ ફોનમાં હોય એ નંબરમાં તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। અને વ્હાઇટ લિસ્ટમાં તમારું નામ નથી તો હાલ તમને છે અનાજ આ ઓનલાઈન કૂપનની સિસ્ટમથી નહીં મળે, પણ જે જૂની સિસ્ટમ છે એ પ્રમાણે અનાજ મળશે મિત્રો। તો મિત્રો જે વ્યક્તિઓને પણ આ રેશન કાર્ડ લે છે અને એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન બાકી છે તમામ વ્યક્તિને વિડીયો મોકલજો અને આની અંદર તમને કોઈ પણ પ્રશ્ન જણાય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, હું એનો જવાબ આપીશ। અને આજના વિડીયોમાં એટલું જ મિત્રો, આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ, મળીએ ફરીવાર આવા જ વિડીયો સાથે। નમસ્કાર મિત્રો।